એજન્ડા એટ 9 માં આજે સૌપ્રથમ વાત કરીશું ગરમીમાં મળનારી રાહતની, જ્યાં 1 થી 2 ડિગ્રીનો આંશિક ઘટાડો થઈ શકે છે અને તેને કારણે આગામી સમયની અંદર તમામ લોકોને ગરમીમાં રાહત મળી શકે છે। આ કાળઝાળ ગરમીમાં 1-2 ડિગ્રીની રાહત મળશે અને હવે વાતાવરણમાં થશે મોટો ફેરફાર। આજથી રાજ્યના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે તોફાની આગાહી, જ્યાં અંબાલાલ પટેલ પ્રમાણે આજથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડશે, જેમાં સુરેન્દ્રનગર અને ચોટીલા આસપાસના વિસ્તારોમાં ડમરીઓ ઉડવાની આગાહી કરવામાં આવી છે। સાથે જ પાટણ આસપાસના વિસ્તારોમાં પણ ડમરીઓ ઉડી શકે છે। આવતીકાલે એટલે કે 20 એપ્રિલની બપોર બાદ રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરાઈ છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ચોટીલા ભાગો, આ ઉપરાંત લખતરના ભાગો અને કેટલાક અન્ય ભાગો છે, પાટણના ભાગો, રાધનપુરના ભાગો, કડીના ભાગો, કેટલાક બેચરાજીના ભાગો, કેટલાક વિરમગામના ભાગોમાં ધૂળનો માસ વધવાની શક્યતા રહે છે। લગભગ તારીખ 20મીની બપોર કે બપોર બાદ આ ધૂળનો માસ વધશે, જેના કારણે શ્વાસોશ્વાસના જે દર્દીઓ છે તેની મુશ્કેલ થતી હોય છે। તો બીજી તરફ ગરમીથી રાહત મળવાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 41 થી 42 ડિગ્રી આસપાસ રહી શકે, તો ઉત્તર ગુજરાતમાં પણ તાપમાન 41 થી 42 ડિગ્રી આસપાસ રહી શકે છે। કચ્છમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેશે, જો કે 30 એપ્રિલ બાદ ફરી તાપમાનનો પારો ઊંચકાશે અને ગરમી 44 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે।